હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે છઠ્ઠા ચેપ્ટર બજારને પૂર્ણ કર્યું. આજના લેક્ચરની અંદર આપણે સાતમું ચેપ્ટર એટલે કે ભારતીય અર્થતંત્ર, ઇન્ડિયન ઇકોનોમી, આ ચેપ્ટરની અંદર ભારતનું અર્થતંત્ર કેવું છે એના વિશેનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો છે. તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મુખ્યત્વે 4 સવાલોનું આ ચેપ્ટર બનેલું છે. એની અંદર પહેલો ક્વેશ્ચન છે પ્રાચીન ભારત, બરાબર. બીજું છે સ્વતંત્રતા પહેલાંનું ભારતીય અર્થતંત્ર, એમાં 13 જેટલા પોઈન્ટ્સ છે. અને સ્વતંત્રતા પછીનું ભારતીય અર્થતંત્ર, એના પણ 8 જેટલા પોઈન્ટ છે. અને વિકાસશીલ ભારતીય અર્થતંત્રના લક્ષણો, એના મુખ્યત્વે 5 પોઈન્ટ છે. તો ખાસ અહીંયા તમને મારે જણાવવાનું કે આપણા અભ્યાસક્રમની અંદર હાલ પહેલો મુદ્દો જે છે પ્રાચીન ભારત, એ આપણી પરીક્ષામાં પૂછાવાનો નથી. એટલે કે બીજો, ત્રીજો અને ચોથો મુદ્દો જે છે આપણને પરીક્ષામાં પૂછાવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટરની શરૂઆત કરીએ. તો વિવિધતામાં એકતા ધરાવતો દેશ અને ભારતીય સંસ્કૃતિ એ વિશ્વવિખ્યાત સંસ્કૃતિ છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા એટલે ભારત. અને ભારત પાછો કેવો દેશ છે? વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે, જેમાં વિવિધ જાતિના, ધર્મના, ભાષા, સંસ્કૃતિ, વિવિધ એકતાઓના દર્શન અહીં આપણા ભારતની અંદર આપણને જોવા મળે છે. ભારત એ મહાભારતના પુરાણના આદિ પર્વતના નામ પરથી ઉલ્લેખ અને એમના એ સમય દરમિયાન જે રાજા દુષ્યંત અને રાણી શકુંતલાનો જે પુત્ર હતો એનું નામ હતું ભરત. એમના પુત્રના નામ પરથી ભારત નામ પાડવામાં આવ્યું છે. મહાભારતની વિશે આપણે સૌ જાણીએ છીએ. એમાં જે રાજા દુષ્યંત અને રાણી શકુંતલાનો જે પુત્ર હતો રાજા ભરત, એમના નામ પરથી આજે કયું નામ પાડવામાં આવ્યું છે? ભારત નામ પાડવામાં આવ્યું છે. ભારત દેશ ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે સક્ષમ હોવાના કારણે ધનવાન દેશ હતો પહેલાં. અને ભારતને પ્રાચીન સમયમાં સોને કી ચિડિયા તરીકે પણ શું કરવામાં આવતો હતો? ઓળખવામાં આવતો હતો, જેના વિશે તમે ઓલરેડી નાના ધોરણોની અંદર અભ્યાસ કરી ચૂક્યા છો. ભારતની સમૃદ્ધિ જોઈ, ભારતમાં ઘણી બધી સંપત્તિઓ જોઈ અને ઘણી બધી પ્રજાઓએ, ઘણા બધા લોકોએ, ઘણી બધી જાતિના લોકોએ ભારત ઉપર ઘણા બધા આક્રમણો કર્યા. ભારતને ધીમે ધીમે લૂંટી લીધું. ભારતની જેટલી પણ ધન સંપત્તિઓ હતી એ ધીરે ધીરે પોતે લઈ લીધી અને ભારત ઉપર શું કરી બેઠા હતા? સત્તાઓ જમાવી બેઠા હતા. 1526થી લઈને 1858 એટલે કે 16મી સદીની શરૂઆતથી લઈ અને 19મી સદીની મધ્ય સુધી મુઘલ સામ્રાજ્ય ભારતની અંદર ચાલતું હતું. એનું આધિપત્ય ભારતની અંદર હતું. એટલે કે એ પોતાની રીતે શું કરતા હતા? ભારત પર એક પ્રમાણે શાસન કરતા હતા. અને ત્યાર પછી આપ સર્વે જાણો છો કે ભારતની અંદર વેપાર અર્થે ઘણી બધી વિવિધ પ્રજાઓ આવી, જેમ કે ફ્રેન્ચો આવ્યા, પોર્ટુગીઝો, ડચ, અંગ્રેજો જેવી વિદેશી પ્રજાઓ ભારતની અંદર 1757થી લઈ અને 1947 સુધીના અંદર એણે પોતાનું આધિપત્ય એટલે કે એમણે પોતાના શાસન ભારત ઉપર કર્યું હતું. એ સમય દરમિયાન 1757થી 1858 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો હતો, બરાબર. તમે બધા જાણો છો રાણી એલિઝાબેથ દ્વારા ઈસવીસન 1600ની સાલમાં ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની શું થઈ હતી? સ્થાપના થઈ હતી. અને 1857થી લઈને 1947 સુધી બ્રિટિશ સામ્રાજ્યનો આ શાસનનો સમયગાળો હતો એવું આપણે કહી શકીએ. આમ અંગ્રેજોએ ભારત દેશને 18મી સદીથી લઈ 18મી સદીના મધ્ય ભાગથી લઈ અને 20મી સદીના મધ્ય ભાગ સુધી એટલે કે લગભગ આમ જોવા જઈએ તો 190 વર્ષ, એટલે ટોટલ આમ અંદાજિત આંકડો આપીએ તો 200 વર્ષ જેટલું એમણે આંશિક, અનાંશિક કોઈ પણ રીતે ભારત ઉપર શું કર્યું? પોતાનું આધિપત્ય જમાવ્યું હતું. એણે ભારત પર પોતાનું પ્રસ્થાપિત શાસન ચલાવ્યું હતું. એ પ્રમાણે જે, કારણ કે ભારતના લોકો ભોળા હતા, એમની પાસે ટેકનોલોજી નહોતી. જ્યારે વિદેશી પ્રજાઓ પાસે ટેકનોલોજી હોવાને કારણે એ લોકો ભારતનો ઉપયોગ કરતા ગયા, મિસયુઝ કરતા ગયા અને એ લોકોએ ભારત ઉપર પોતાનું શાસન જમાવ્યું હતું. અને એમાં આપણા ઘણા બધા નામી અનામી જવાનો શહીદ પણ થયા છે, જેણે આપણે ક્યારેય યાદ પણ નથી કર્યા એવા પણ લોકો ભારતની અંદર આજે છે. અને અંતમાં આપ સર્વે જાણો છો કે 15મી ઓગસ્ટ અને 1947ના રોજ ભારત એક સ્વતંત્ર દેશ તરીકે આ વિશ્વની અંદર પ્રસ્થાપિત થયો હતો.
બરાબર. તો આટલી બધી પ્રસ્તાવના જોયા બાદ વિદ્યાર્થી મિત્રો, આ જે પહેલો પોઈન્ટ છે પ્રાચીન ભારત, એની અંદર રોજગારીનું માળખું ત્રણ રીતે છે: ખેતી, ઉદ્યોગ, સેવા, અને બીજું છે રાષ્ટ્રીય આવક. પણ ખાસ યાદ રાખજો, આ પોઈન્ટ આપણે આ વર્ષે એક્ઝામની અંદર નથી પૂછાવાનો. તો આપણે બીજા ક્વેશ્ચન એટલે કે સ્વતંત્રતા પહેલાંનું ભારતીય અર્થતંત્ર, ઓકે, એના વિશે આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે જાણો છો કે સ્વતંત્રતા પહેલાં ભારત પર કોનું શાસન હતું? અંગ્રેજોનું શાસન હતું. અંગ્રેજો એ ખેતી હોય, ઉદ્યોગ હોય, વેપાર હોય, એ બધી જગ્યા ઉપર પોતપોતાની મનમાની જાહો જલાલી શું કરતા હતા? ભોગવતા હતા. અને વિશ્વની અંદર ભારતનું એક આગવું નામ હતું. સુતરાઉ કાપડ છે, ઢાકાનું મલમલ છે, તાંબા પિત્તળના વાસણો છે, ગરમ કપડાં છે, મરી મસાલા છે, તેજાના છે, લોખંડ, ઓજાર વગેરેની વિશ્વની અંદર શું રહેતી હતી? માંગ રહેતી હતી. આપ સર્વે જાણો છો, બરાબર. અને ભારતના ગ્રામ્ય વિસ્તારો સુખી અને સંપન્ન સાથે સ્વાવલંબી પણ હતા. એટલે કે કોઈના પર ભારતના ગામડાઓએ ક્યારેય આધાર રાખવો પડ્યો ન હતો. ગૃહ ઉદ્યોગ અને નાના પાયાના ઉદ્યોગોનો ભારતમાં વ્યવસ્થિત વિકાસ થયો હતો. ભારતના વેપારમાં નિકાસ પ્રાધાન્ય ધરાવતી હતી. આપણે નિકાસને વધારે પ્રાધાન્ય આપતા હતા. આમ ભારતનો એક સુવર્ણકાળ હતો, જેના કારણે વિદેશી પ્રજા ભારત તરફ શું થઈ હતી? આકર્ષાઈ હતી. અને ભારતની અંદર એમણે પ્રથમ વખત વેપાર કરવા માટે આગમન કરવાની શરૂઆતો કરી હતી. તમે બધા જાણો છો કે જે આપણું આ બધી વસ્તુઓ, મરી મસાલા છે, ગરમ કપડાં છે, સુતરાઉ કાપડ, મલમલ કાપડ, તાંબા પિત્તળના વાસણ, એ વિદેશમાં માંગ રહેતી. તો યુરોપના દેશોની અંદર જે આપણે તુર્કનું ઇસ્તંબુલ છે, એ લોકોએ તુર્કનું ઇસ્તંબુલ જીતી લીધું, અને વિદેશી પ્રજાઓ જે આવન જવન હતી એ બધું શું થઈ ગયું હતું? બંધ થઈ ગયું હતું. એના કારણે પછી વાસ્કો દ ગામા, ક્રિસ્ટોફર કોલમ્બસ છે, અમેરિગો વેસ્પુચી છે, અને ફાઇનલી લાસ્ટમાં 1498માં વાસ્કો દ ગામાએ શું કર્યું? ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો. અને આવી રીતે 1498માં વાસ્કો દ ગામા એ ભારતના કાલિકટ બંદરે, દક્ષિણ ભારતમાં આવેલું કાલિકટ બંદર, જ્યાં રાજા જામોરીન સાથે ચર્ચા વિચારણા કરી અને વેપાર કરવાની શું માંગી હતી? એમણે પરવાનગી માંગી. અને ત્યારથી ભારતમાં ઘણી બધી વિદેશી પ્રજાઓ, ફ્રેન્ચ છે, ડચ છે, પોર્ટુગીઝ છે, અંગ્રેજો છે, ઘણી બધી પ્રજાઓ ભારતની અંદર આવ્યા. અને આ બધાનો એક જ આશય હતો, એક જ કેન્દ્ર હતું કે ભારતની અંદર આપણે શું કરીએ? વેપાર કરીએ. પરંતુ ઘણી બધી વિદેશી પ્રજાઓ આવી, ભારતનું લોકો નબળા લાગતા એમણે પોતાનું સૈન્ય ગોઠવી દીધું. અને અંગ્રેજ સૈન્ય વધુ શિસ્તને આગ્રહી હોવાથી ઇંગ્લેન્ડનો રાજકીય સાથ પણ એને ધીરે ધીરે ભારતની અંદર સત્તા મેળવવા તરફ પ્રયાણ કર્યું. એટલે કે વર્ષ 1757થી લઈ અને 1947 સુધી ભારતે બ્રિટિશ શાસનનો શું બન્યું હતું? ભોગ બન્યું હતું. અને એ સમય દરમિયાન આ 190 વર્ષનો જે સમય છે, એની અંદર ભારતમાં ઘણા બધા સારા ખરાબ પરિણામો આવ્યા. 13 જેટલા ખરાબ સારા પરિણામો આવ્યા છે, એના વિશે આપણે ચર્ચા કરીશું. પહેલું છે રેલવે. વિદ્યાર્થી મિત્રો, બ્રિટિશ સરકારે આપણને રેલવે ભેટમાં આપી છે. જો કદાચ બ્રિટિશ સરકાર આ ભારતમાં ન આવી હોત તો કદાચ એવું આપણે કહી શકીએ કે રેલવે આજે ભારતમાં ન હોત. એ લાભ આપનારી વ્યવસ્થા ઉત્પન્ન થઈ. વાહન વ્યવહારમાં ખૂબ જ ઝડપી અને સુદૃઢ બનાવવા માટે રેલવે એ અંગ્રેજ સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી. ખાસ યાદ રાખજો, રેલવેની શરૂઆત ક્યારે થઈ વિદ્યાર્થી મિત્રો? 16મી એપ્રિલ 1853ના રોજ. ક્યારે થઈ? 16 એપ્રિલ 1853. ક્યાંથી ક્યાં સુધી? તો કે બોરી બંદરથી લઈ અને થાણા સુધી, મુંબઈથી લઈ અને થાણા સુધી, સેન્ટ્રલ બોમ્બેથી લઈ અને થાણા સુધી આ પ્રથમ રૂટ ભારતની અંદર 16મી એપ્રિલ 1853માં ચાલુ કરવામાં આવ્યો, જે 1947 સુધીમાં કેટલા કિલોમીટરની લંબાઈ ધરાવતી થઈ ગઈ? 53,000 કિલોમીટરની લંબાઈ ધરાવતી હતી. અને 68 લાખ પ્રવાસીઓને લાભ આપનારી ખાનગી સંસ્થા બની ગઈ હતી. એટલે ભારતને રેલવેનો એક ખૂબ જ લાભ મળ્યો છે. બીજું છે માર્ગ પરિવહન. ખાસ યાદ રાખજો, અંગ્રેજ સરકાર દ્વારા જાહેર બાંધકામ ખાતાની રચના ક્યારે થઈ? તો એ પૂછાય પરીક્ષામાં, તો 1855. ગમે ત્યારે 11મામાં પણ પૂછાઈ શકે, 12મામાં, અને આગળ તમે અભ્યાસ કરશો ત્યાં પણ આવી શકે છે.
ભારતમાં રોડ રસ્તા બાંધકામની જવાબદારી બ્રિટિશ સરકારે ઉપાડી. 19મી સદીના અંત સુધીમાં તો એમણે 2,78,420 કિલોમીટરના રસ્તાઓ હતા, જે વધીને 1943 સુધીમાં રસ્તાની લંબાઈ 4,47,105 કિલોમીટર જેટલી થઈ. આમાં પાકા રસ્તા કેટલા હતા અને કાચા રસ્તા કેટલા હતા? તો પાકા રસ્તા કેટલા હતા? 32% હતા અને કાચા રસ્તા કેટલા હતા? 68%. એટલે ખાસ અહીંયા આપણે એનું ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી બેન્કો. વર્ષો બેંકની શરૂઆત કઈ રીતે થઈ? તો અહીંયા કહે છે કે ખાનગી ક્ષેત્રની બેંક ભારતમાં સર્વપ્રથમ ચાલુ કરવામાં આવી. 1770માં ખાનગી બેંક ચાલુ કરવામાં આવી, જે 1946 સુધીમાં 700થી વધુ વિકસી. ઘણી બધી નાની મોટી બેંકો, 700 જેટલી ખાનગી બેંકો ભારતમાં આવી. અને આપ સર્વે જાણો છો કે 1935માં જેની રચના કરવામાં આવી, આરબીઆઈ એટલે કે ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની રચના કરવામાં આવી, જે આપણે અહીંયા નોંધપાત્ર બાબતો છે. ત્યાર પછી સામાજિક માળખું. અંગ્રેજ શાસન દરમિયાન થયેલ અન્ય ગણનપાત્ર કાર્યોમાં બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ નાબૂદ કરવામાં આવ્યો, પિંઢારાનો નાશ કરવામાં અને સતી પ્રથાનો રિવાજ રોકવા ભારતીયોએ સાથ સહકાર આપવો, એ પણ અહીંયા ખૂબ જ નોંધપાત્રીય બાબતો છે. જે રૂઢિચુસ્તતાઓ હતી એ અહીંયા શું થઈ ગઈ છે? નાબૂદ થઈ ગઈ છે. ત્યાર પછી પાંચમા પોઈન્ટની અંદર આપણે ખેતી આવે છે. તો અંગ્રેજ શાસન દરમિયાન ખેડૂતોને ઊંચા દરે જમીન મહેસૂલ, જમીનદારી પ્રથાને પ્રોત્સાહન, ખેડ હકને સુરક્ષા અને સલામતી ન આપવી વગેરે દ્વારા ભારતના ખેડૂતોનું શું થતું હતું? શોષણ. જેથી ભારતીય ખેડૂતો ગરીબ બન્યા અને કેટલાક તો ખેત મજૂરો પણ બની ગયા. એમની જમીનો હતી એ વેચી નાખવી પડી અને એમણે મજૂરી કરવા પર મજબૂર થવું પડ્યું. આ ઉપરાંત ખેતીનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ શરૂ કરાવ્યો, જેના લીધે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું. એટલે અંગ્રેજોને લાભ થાય ને એની અંદર એવું હતું કે જેને લાભ થાય, એટલે કે જે બ્રિટિશ સરકારને લાભ થાય એ જ પ્રમાણે એમણે વાવવાનું, કે જેના કારણે ખેડૂતોએ પોતે જ નુકસાન સ્વીકારવું પડતું હતું. અને અંતે બ્રિટિશ શાસનની અંદર ભારતના ખેડૂતો કેવા થઈ ગયા અને ભારતની ખેતી પણ કેવી થઈ ગઈ? પાયમાલ થઈ ગઈ. આ ઉપરાંત બ્રિટનથી ઔદ્યોગિક ક્રાંતિ બાદ કાપડ ઉદ્યોગમાં ગળીની જરૂરિયાતમાં વધારો હતો. તો બ્રિટિશ સરકાર એ ભારતના ખેડૂતો પાસે ઉત્પાદન અને નિકાસ વધારે એવા પ્રયત્નો કરતા હતા ગળી માટે. પરંતુ ગળીનું ઉત્પાદન કરનારા ખેડૂતોને વાવેતર માટે ધિરાણ પણ અપાતું ન હતું. જો કે પાક નિષ્ફળ જાય તો ધિરાણ ભરપાઈ ન કરી શકવાથી ખેડૂતો કેવા બનતા હતા? દેવાદાર બનતા હતા. અને આમ ભારતના ખેડૂતો એકદમ કંગાળ અને દયનીય પરિસ્થિતિમાં મુકાયા હતા. એ લોકો કહે ગળી વાવવાની, પણ ધિરાણ એટલે કે લોન તો પૈસા તો આપે નહીં, એ કહે છે એ વાવવાનું, આપણી મરજી મુજબ નહીં વાવવાનું. તો પણ એના કારણે ભારતના ખેડૂતો દેવાદાર બન્યા અને લાસ્ટમાં એ લોકો કેવા બન્યા? બેહાલ બન્યા હતા. બરાબર. તો આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે 6થા પોઈન્ટથી આપણે આગળ વધીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.